વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સહપ્રભાવિતા વિશેની વાત કરી. અત્યારે સહપ્રભાવિતા પરથી નીટની અંદર પૂછાતા અમુક પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો જોઈએ સહપ્રભાવિતાની અંદર આપણને શું પરિણામ મળ્યું હતું. તો સહપ્રભાવિતાની અંદર આપણે ઉદાહરણ લીધું હતું મનુષ્યનું રુધિર, અને મનુષ્યના રુધિર જૂથની અંદર જે નિયમન કરતો હતો તો મનુષ્યના રુધિર જૂથનું નિયમન I જનીન દ્વારા થતું હતું, અને I જનીનની અંદર IA, IB અને સ્મોલ I ત્રણ વૈકલ્પિક કારકો આવેલા હતા. બરાબર, આ ત્રણ વૈકલ્પિક કારકોની અંદર IA અને IB પ્રભાવી કારક હતું અને સ્મોલ I કેવું હતું, પ્રચ્છન્ન કારક હતું. यानी कि જ્યારે પ્રભાવી કારક અને પ્રચ્છન્ન કારક એક સાથે હશે તો પ્રભાવી કારકની અભિવ્યક્તિ થશે, પ્રચ્છન્ન કારક અવ્યક્ત રહેશે. જેના આધારે આપણે રુધિરના પ્રકારો અને એના જનીન પ્રકારોને શોધ્યા હતા. તો અગેન એ કોષ્ટકને થોડું જોઈ લઈએ. તો જે રુધિરના પ્રકાર આપણને મળ્યા હતા તો એ પ્રકારનું રુધિર મળ્યું હતું, અને એ પ્રકારના રુધિરની અંદર જે જનીન પ્રકાર હતા એ કયા હતા, તો એ પ્રકારના રુધિર જૂથનું નિર્માણ IA દ્વારા થાય અથવા તો IA દ્વારા થતા. બી પ્રકારનું રુધિર જૂથ છે તો એનું નિર્માણ IB જનીન દ્વારા થશે અથવા IBI જનીન પ્રકાર દ્વારા થશે. AB પ્રકારનું રુધિર જૂથ છે તો એની અંદર જનીન પ્રકાર IAIB આવેલા છે, અને જો O પ્રકારનું રુધિર જૂથ છે તો એની અંદર II જનીન પ્રકાર આવેલો હશે. તો આના આધારે આપણે જોઈ શકીએ કે એ જનીન એ પ્રકારનો સ્વરૂપ પ્રકારનું રુધિર છે. બરાબર, મનુષ્યનો સ્વરૂપ રુધિરનો સ્વરૂપ પ્રકાર શું છે એ, તો એની અંદર કયા કયા જનીનો હોવાની સંભાવના છે અથવા કયા કયા પ્રકારના કારકો હાજર હશે. તો અહીંયા IA કારક એટલે કે જનીનનું જોડ છે, IAI જનીનની જોડ છે. બરાબર, તો આ બંનેમાંથી એ પ્રકારના રુધિરની અંદર યા તો IA જનીન હોઈ શકે અથવા તો I જનીન પિતૃમાંથી આવેલું હશે. આ બંનેમાં કેવી સંભાવનાઓ છે, પિતૃમાંથી IA જનીન આવતું હશે અથવા તો સ્મોલ I જનીન આવતું હશે. બી પ્રકારનું રુધિર જૂથનું નિર્માણ કઈ રીતે થયું, તો બી પ્રકારના રુધિરનું નિર્માણ યા તો પિતૃમાંથી શું આવ્યું હશે, IB અથવા તો સ્મોલ I આવશે. તો IB પ્રકારના રુધિર જૂથના નિર્માણની સંભાવના છે. AB રુધિર જૂથની સંભાવના ક્યારે છે, તો જ્યારે પિતૃમાંથી IA અથવા IB આવી શકે તો AB રુધિર જૂથ બની શકે. અને O રુધિર જૂથ ક્યારે બની શકે, જ્યારે પિતૃમાંથી શું આવતું હોય, I જનીન આવતું હોય તો O પ્રકારનું રુધિર જૂથ બને છે. તો આના પરથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. બરાબર, આ તમારે યાદ રાખવું છે કે A સાથે આ બે કારક જોડાયેલા છે, B સાથે IBI, AB સાથે ABI અને IB અને O સાથે I. આ પરથી ક્વેશ્ચન તમને પૂછી શકે છે કે જો માતા અને પિતાનું રુધિર જૂથ આપ્યું હોય તો બાળકની અંદર કયા કયા પ્રકારના રુધિર જૂથ બનવાની સંભાવના છે. અને જો તમને માતા પિતામાંથી કોઈ એકનું અને બાળકનું રુધિર જૂથ આપે તો પિતા, તો અહીંયા આપણે જોઈએ કે તમને અહીંયા શું ક્વેશ્ચન પૂછી શકે કે પિતાનું રુધિર જૂથ A આપેલું છે. બરાબર, માતાનું રુધિર જૂથ તમને શું આપેલું છે, B આપેલું છે. તો બાળકની અંદર કયા પ્રકારના રુધિર બનવાની સંભાવના છે, એટલે કે કયા પ્રકારના રુધિર બાળકની અંદર હોઈ શકે. તો પિતાનું A રુધિર જૂથ, માતાનું B રુધિર જૂથ, તો બાળકના રુધિર જૂથ વિશે તમને પૂછ્યું છે, એની સંભાવનાઓ પૂછી છે. તો કઈ રીતે આપણે આ સંભાવનાને શોધી શકીએ, તો પિતાની અંદર રુધિર A છે અને એ રુધિર જૂથ હોવાનું કારણ શું છે, તો અહીંયા આપણને સ્પષ્ટ બે કારણથી બે જનીન પ્રકાર હશે તો પિતાની અંદર A રુધિર જૂથ. આપણને કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી, તો બંને સંભાવનાઓને લઈ અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવું પડશે. તો અહીંયા IA અથવા તો IB હોઈ શકે, તો આ બંનેમાંથી કોઈ પણ હશે તો પિતામાંથી કયા જનીન પ્રકારો મળી શકે સંતતિને, IA અથવા I મળી શકે. બરાબર, તો એ રુધિર જૂથ હશે પિતામાં, તો એમની અંદરથી જે જન્યુઓ બનશે એ જન્યુમાં યા તો IA હોઈ શકે અથવા તો I હોઈ શકે. તો અહીંયા આપણે બે સંભાવનાને લઈને ચલીએ, IA અથવા I પ્રકારના જન્યુઓ મળી શકે છે.
માતાની અંદર રુધિર જૂથ કયું છે બી, તો માતાના બી રુધિર જૂથ છે બરાબર. તો બી રુધિર જૂથની અંદર સંભાવના જોઈએ તો કઈ સંભાવના છે આઈ બી પ્રકારનું જન્યુ હોઈ શકે અથવા તો આઈ પ્રકારનું જન્યુ મળી શકે. જેના પરથી સંતતિનું રુધિર જૂથ જોવું છે તો આપણે પુનેટ સ્ક્વેરની મદદથી જોઈ શકીએ છીએ બરાબર. તો પુનેટ સ્ક્વેરની અંદર પિતૃમાં જે કયા જે પ્રકારના કારકો છે તો પિતૃમાંથી આઈ એ અને સ્મોલ આઈ કારક આવી શકે અને માતામાંથી આઈ બી અને સ્મોલ આઈ કારક આવી શકે. જો આ બંને કારકો બાળકમાં ભેગા થાય છે તો આઈ એ આઈ બી દ્વારા આપણને એબી પ્રકારનો રુધિર જૂથ મળી શકે. આઈ એ અને આઈ બી જો અહીંયા ભેગા થાય છે તો આઈ બી આઈ, અહીંયા આઈ બી પ્રભાવી છે એટલા માટે અહીંયા રુધિર જૂથનો પ્રકાર કયો હશે બી પ્રકારનું રુધિર જૂથ મળી શકે. આઈ એ અને આઈ, તો અહીંયા આઈ એ આઈ જ્યારે ભેગો થશે તો આઈ એ પ્રભાવી છે જેના કારણે આપણને અહીંયા એ રુધિર જૂથ મળી શકે. અને જ્યારે આ બંને ભેગા થઈ શકે બાળકમાં બરાબર, એક પિતૃમાંથી સ્મોલ આઈ બીજામાંથી સ્મોલ આઈ આવે છે તો બાળકનો જનીન પ્રકાર સ્મોલ આઈ અને એની અંદર રુધિર જૂથનો પ્રકાર કયો હશે ઓ પ્રકારનું રુધિર જૂથ હોઈ શકે બરાબર. તો અહીંયા સંભાવનાઓ કઈ છે તો અહીંયા આપણને સંતતિમાં મળી આવતા રુધિર જૂથ કયા કયા છે એ, અહીંયા સંતતિમાં કયું મળી શકે એ, બીજું કયું મળી શકે બી, એબી તથા ઓ પ્રકારના રુધિર જૂથ આપણને મળી શકે છે બરાબર. તો સંતતિની અંદર એ, બી, એબી અને ઓ રુધિર જૂથ હોવાની સંભાવના છે. હવે ક્વેશ્ચનની અંદર થોડાક આપણને બદલીએ. જો પિતાની અંદર એ રુધિર જૂથ છે અને માતાની અંદર કયું છે એબી છે તો બાળકની અંદર કયા રુધિર જૂથ હોવાની સંભાવનાઓ વગેરેના એક્ઝામ્પલને જોઈએ. અહીંયા જો પિતાની અંદર એ રુધિર જૂથ છે તો એની અંદર આઈ એ અથવા તો સ્મોલ આઈ કારક હોઈ શકે અને માતાની અંદર એબી રુધિર જૂથ છે તો આની અંદર આઈ એ અને આઈ બી કારક હોવાની સંભાવના છે બરાબર. જે આપણે આ કોષ્ટક પરથી જોઈએ છીએ કે એ પ્રકારનું રુધિર જૂથ પિતામાં છે તો એમાં બે પ્રકારના કારક હોઈ શકે કારણ કે આપણને કોઈ સ્પેસિફિક જનીન પ્રકાર આપેલો નથી બરાબર. એના આધારે આપણે આ બંનેમાંથી ગમે તે કારક આવી શકે બાળકની અંદર. અને માતામાં એબી છે તો આ બંને કારકમાંથી કોઈ પણ કારક માતામાંથી સંતતિમાં ઉતરી શકે. તો જેના આધારે આપણે પુનેટ સ્ક્વેરની મદદથી પરિણામ મેળવી શકીએ. આઈ એ પિતૃનું લખીએ આ બાજુ તો આઈ એ આઈ અને માતાના અહીંયા લખીએ તો આઈ એ આઈ બી. આઈ એ આઈ જ્યારે ભેગા થાય છે તો આપણે જાણીએ છીએ બંને આઈએ સમાન સમયુગ્મી આઈએ છે તો અહીંયાથી જે રુધિર જૂથ બનશે એ કયું હશે એ પ્રકારનું રુધિર હશે. આઈ એ આઈ જો આ બંને બાળકની અંદર ભેગા થાય છે તો અહીંયા પણ કયા પ્રકારનું રુધિર બનશે એ પ્રકારનું. આઈ એ આઈ બી જો ભેગા થાય છે અહીંયા આઈ એ આઈ બી ભેગા થાય છે તો અહીંયા રુધિર જૂથ કયું બનશે એ બી. અને જો આ બંને અહીંયા ભેગા થાય છે આઈ બી આઈ તો અહીંયા રુધિર જૂથ કયું બનશે બી કારણ કે અહીંયા આઈ બી શું છે પ્રભાવી કારક છે, સ્મોલ આઈ પ્રચ્છન્ન કારક છે. તો અહીંયા આપણને કયા કયા પ્રકારના રુધિર જૂથ મળે છે તો અહીંયા આપણને એ બી અને એબી રુધિર જૂથ બાળકમાં હોવાની સંભાવનાઓ મળી આવે છે બરાબર. તો આના પરથી આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછાય છે. આનાથી થોડોક વધારે ઓપન ક્વેશ્ચન બનાવવો હોય તો શું બનાવી શકે છે આ પછી બીજા પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જો તમને બાળકનું રુધિર આપ્યું હોય બરાબર, પિતાનું રુધિર આપ્યું હોય અને માતાનું રુધિર તમને શોધવાનું કે માતાની અંદર કયા પ્રકારનું રુધિર હશે, કયા પ્રકારનું રુધિર હોવાની સંભાવના હશે બરાબર. તો માતા અને પિતાનું આપ્યું છે અને બાળકનું શોધવાનું છે તો સરળતાથી આપણે એ બંનેના કારકો લઈ અને બાળકની અંદર એનું પોસિબિલિટી જોઈ શકીએ. પરંતુ જો બાળક અને પિતાનું આપ્યું છે અને માતાનું રુધિર શોધવાનું છે તો કઈ રીતે આન્સર મેળવી શકીએ. ઉદાહરણ લઈએ કે બાળકની અંદર એ રુધિર છે, પિતાની અંદર બી છે તો માતાની અંદર કયું રુધિર જૂથ હશે. તો આપણે જાણીએ છીએ જો પિતાનું રુધિર જૂથ બી છે તો આની અંદર આઈ બી અથવા આઈ કારક આ બંનેમાંથી કોઈ એક કારક બાળકની અંદર
આવ્યું છે. પિતામાંનું રુધિર જૂથ B છે તો આ બંનેમાંથી કોઈ કારક અહીંયા નીચે બાળકમાં આવ્યું છે. બાળકમાં રુધિર કયું છે? બાળકનો રુધિરનો પ્રકાર કયો છે? તો બાળકની અંદર એ રુધિર જૂથ છે. તો એ રુધિર જૂથ બનવાની બે સંભાવનાઓ છે આપણી પાસે. કેટલી છે? બે. કયા પ્રકારે એ બની શકે? જો IA આવેલું હોય અથવા IA આવેલું હોય. તો અહીંયા IA આવેલું હોય અથવા તો IA આવેલું હોય. આ બંનેમાંથી કોઈ એક સંભાવના આવેલી હશે તો બાળકનું રુધિર જૂથ કયું બની શકે? એ રુધિર. હવે જોઈએ IB જો પિતૃમાંથી બાળકમાં આવે તો એ રુધિર જૂથ કોઈ પ્રકારે બની શકતું નથી. તો પિતામાંથી IB એ બાળકમાં આવ્યું હશે નહીં. શું આવ્યું છે પિતામાંથી? તો પિતામાંથી બાળકમાં સ્મોલ I આવ્યું છે. તો પિતામાંથી જો સ્મોલ I આવે છે તો માતામાંથી કયું કારક આવવું જોઈએ? IA. તો માતામાંથી જો IA કારક આવ્યું હોય તો IA કારક કયા રુધિર જૂથમાંથી મળી શકે? શું શોધવાનું હવે? IA કારક કયા રુધિર જૂથમાંથી મળી શકે? તો IA કારક આપણને A રુધિર જૂથમાંથી મળે છે અને IA કારક બીજા કયામાંથી મળે છે? AB માંથી. તો આ પરથી કહી શકીએ કે માતાની અંદર A અથવા તો AB રુધિર જૂથ હોય શકે. માતામાં કયું રુધિર જૂથ મળશે આપણને? A અથવા AB. તો આ એક એક્ઝામ્પલ છે. બીજું એક એક્ઝામ્પલ આ પ્રકારનું ફરીથી જોઈએ કે જો તમને માતાનું રુધિર જૂથ આપ્યું છે AB, બાળકનું રુધિર જૂથ તમને આપ્યું છે A રુધિર જૂથ, તો પિતાની અંદર કયા પ્રકારનું રુધિર જૂથ હોવાની સંભાવના છે એ આપણે શોધવાની છે. બરાબર. તો એ જ પ્રકારે માતાનું રુધિર જૂથ આપણને AB આપ્યું છે તો AB માંથી કયા પ્રકારના કારકો બાળકમાં આવી શકે? તો AB માંથી IA અથવા તો IB આવી શકે. અને બાળકની અંદર કયું રુધિર જૂથ છે? તો બાળકમાં એ રુધિર જૂથ છે જે કયા પ્રકારે બની શકે? IA અથવા તો IAI દ્વારા બની શકે. તો માતામાંથી કયું કારક આવશે? IB કારક બાળકમાં આવી શકશે નહીં, કારણ કે બાળકમાં IB થી કોઈ પણ બ્લડ જનિત પ્રકાર બનતો નથી. તો આ નહીં હોય. માતામાંથી કયું કારક આવ્યું છે? IA. અને IA કારક આવ્યું છે તો અહીંયા પણ આવી શકે અને IA કારક તો અહીંયા પણ આવી શકે. બરાબર. બંને જનિત પ્રકારની જોડ IA કારક દ્વારા બની શકે. તો પિતામાંથી શું આવે છે? તો જો આ જોડમાં IA ગોઠવાયેલો હશે તો પિતામાંથી IA પણ આવી શકે અને આ જોડની અંદર IA માતામાંથી આવે છે તો પિતાની અંદરથી સ્મોલ I પણ આવી શકે. તો પિતાની અંદરમાંથી કોઈ પણ બે માંથી ગમે તે કારક આવી શકે. અને IA અને I આ બંને કયા બ્લડ ગ્રુપમાંથી મળે છે? આ બે કારકો કયા પ્રકારના રુધિર પ્રકારમાંથી મળી શકે છે? તો IA અને I જો પિતૃમાંથી આવ્યું હશે તો પિતૃમાંથી A રુધિર જૂથ પણ હોઈ શકે, પિતૃમાંથી B પણ હોઈ શકે કારણ કે અહીંયા સ્મોલ I આવેલું છે, પિતૃમાંથી AB પણ હોઈ શકે કારણ કે અહીંયા IA આવેલું છે અને પિતૃમાં O બ્લડ ગ્રુપ પણ હોઈ શકે કારણ કે અહીંયા આપણને I મળે છે. તો A પરથી આપણે કહી શકીએ પિતૃમાં A પણ હોઈ શકશે, IA પરથી કહી શકીએ AB પણ હોઈ શકશે, I પરથી કહી શકીએ પિતૃમાં B અને O. તો પિતૃની અંદર આ ચારમાંથી કોઈ પણ પ્રકારનું બ્લડ ગ્રુપ હાજર હશે અને માતામાં AB બ્લડ ગ્રુપ હશે તો બાળકનું A બ્લડ ગ્રુપ બની શકશે. બરાબર. તો માતા અને બાળકનું આપ્યું હોય તો પિતા અને બાળકનું આપ્યું હોય તો આપણે બીજા પિતૃનું બ્લડ ગ્રુપ શોધી શકીએ. એની અંદર કયા પ્રકારનું બ્લડ ગ્રુપ હશે એની સંભાવનાઓ આપણે જાણી શકીએ છીએ. તો આ પ્રકારના તમને નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે સહપ્રભાવિતાના ઉદાહરણ પર. બરાબર. તો ખાસ ધ્યાન રાખીશું આજના આન્સર પર. અહીંયા હું થોડુંક હોમવર્ક પ્રકારે તમને આપું છું કે જે એક્ઝામ્પલ આપું છું એનું તમારે ઘરે ફરીથી ટ્રાય કરવાનું છે. જો પિતાની અંદર બ્લડ ગ્રુપ A છે, માતાનું બ્લડ ગ્રુપ B છે તો બાળકનું બ્લડ ગ્રુપ કયું હોય છે? જો પિતાનું બ્લડ ગ્રુપ AB છે, માતાનું બ્લડ ગ્રુપ પણ AB છે
તો બાળકની અંદર કયું બ્લડ ગ્રુપ? પિતાનું બ્લડ ગ્રુપ O છે, માતાનું બ્લડ ગ્રુપ B છે, તો બાળકનું બ્લડ ગ્રુપ કયું હશે? તો આ ત્રણ એક્ઝામ્પલ એ પ્રકારના શોધવાના છે, બરાબર. હવે જે એક્ઝામ્પલની ચર્ચા કરી રહ્યા છે એટલે કે પિતાનું બ્લડ ગ્રુપ A છે, બાળકનું બ્લડ ગ્રુપ O છે, તો માતાનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે? અથવા આ સંભાવના બની શકે કે બાળકનું બ્લડ ગ્રુપ પિતાનું બ્લડ ગ્રુપ A છે અને બાળકમાં O છે અને માતામાં કયું બ્લડ ગ્રુપ આવે? આવું પોસિબલ છે કે નહીં, અને છે તો કયું બ્લડ ગ્રુપ હશે? એ જ પ્રકારે પિતાનું બ્લડ ગ્રુપ B છે, માતાનું બ્લડ ગ્રુપ શોધવાનું છે અને બાળકની અંદર AB બ્લડ ગ્રુપ આવે છે. એ જ પ્રકારે બીજા એક્ઝામ્પલ જોઈએ તો પિતાનું બ્લડ ગ્રુપ શોધવાનું છે, માતાનું બ્લડ ગ્રુપ આપણને આપેલું છે O અને બાળકનું બ્લડ ગ્રુપ આપેલું છે A. પિતાનું બ્લડ ગ્રુપ શોધવાનું છે, માતાનું બ્લડ ગ્રુપ આપણને આપેલું છે A અને બાળકની અંદર બ્લડ ગ્રુપ કયું છે? તો આ જે તમને 8 એક્ઝામ્પલ મેં આપ્યા છે એની અંદર જે પ્રશ્નાર્થ છે ત્યાં કયા પ્રકારના બ્લડ ગ્રુપની સંભાવના છે એ આપણે શોધવાની છે, બરાબર. તો તમે આ વર્ક ઘરે જાતે કરી આ કોષ્ટકની અંદર આન્સર ફિલ કરી અને મને મારા જે નંબર પર તમને વિડિયો સેન્ડ કરું છું એ નંબર ઉપર હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે. દરેક વિદ્યાર્થીએ આ વર્ક લેક્ચરના 2 દિવસ સુધીમાં સેન્ડ કરી દેવાનું રહેશે. આપણે વાત કરી બહુપ્રભુતા સહપ્રભાવિતાની, અને આ સહપ્રભાવિતાની અંદર આપણે માનવના રુધિર જૂથની વાત કરી. તો માનવના રુધિર જૂથનું નિયમન I જનીન દ્વારા થાય છે અને જેની અંદર 1 થી 2 થી વધારે કારકો આવેલા છે, એટલે કે 2 થી વધારે વૈકલ્પિક કારક એટલે કે I જનીનના 3 એલીલ આવેલા છે. કયા કયા છે? IA, IB અને તો અહીંયા મેન્ડલના આગળના પ્રયોગો અનુસાર કોઈ એક લક્ષણનું નિર્ધારણ 2 વૈકલ્પિક કારકો એટલે કે 2 એલીલ દ્વારા થાય છે, પરંતુ મનુષ્યના રુધિર જૂથનું નિર્ધારણ 2 થી વધારે એલીલ દ્વારા થાય છે. એટલા માટે આ માનવના રુધિર જૂથને આપણે બહુ વૈકલ્પિક વારસા તરીકે પણ વર્ણવી શકીએ. તો જો તમને પૂછવામાં આવે બહુ વૈકલ્પિક વારસો એટલે શું, તો બહુ વૈકલ્પિક વારસો એટલે કે જ્યારે કોઈ એક લક્ષણનું નિર્ધારણ 2 થી વધારે એલીલ દ્વારા થતું હોય અથવા 2 થી વધારે વૈકલ્પિક કારકો દ્વારા કોઈ એક લક્ષણનું નિર્ધારણ થતું હોય તો એ ઘટનાને બહુ વૈકલ્પિક વારસા તરીકે ઓળખવામાં આવશે. અને જેનું ઉદાહરણ છે મનુષ્યનું રુધિર જૂથ, જેમાં I જનીનમાં IA, IB અને I 2 થી વધારે વૈકલ્પિક કારકો આવેલા છે, બરાબર. તો આને કહેવામાં આવશે બહુ વૈકલ્પિક વારસા. એ સિવાય બીજા તથ્ય વિશેની થોડી ચર્ચા કરવાની છે, જેની અંદર વૈજ્ઞાનિકોને એક એવું ઉદાહરણ મળ્યું જેની અંદર એક જનીન 1 થી વધારે લક્ષણોનું શું કરે છે? નિર્ધારણ કરે છે. શું કરે છે? એક જનીન 1 થી વધારે લક્ષણોનું નિર્ધારણ કરે. જેમ I જનીન છે તો માનવના રુધિર જૂથનું નિર્ધારણ કરે છે, એમ અહીંયા વૈજ્ઞાનિકોને B જનીન મળે છે અને આ B જનીનની અંદર 2 એલીલ છે. એક છે કેપિટલ B અને બીજું છે સ્મોલ b. અને આ કેપિટલ B અને સ્મોલ b દ્વારા 1 થી વધારે લક્ષણોનું નિર્ધારણ થાય છે. અહીંયા કેપિટલ B પ્રભાવી છે અને સ્મોલ b પ્રચ્છન્ન છે. જો એક લક્ષણની વાત કરીએ, 2 લક્ષણોનું નિર્ધારણ થાય છે. જો પ્રથમ લક્ષણની વાત કરીએ તો એ છે આના દ્વારા વટાણામાં ઉત્પન્ન થતા સ્ટાર્ચ કણોનું કદ. તો કેપિટલ B દ્વારા મોટા કણોનું નિર્માણ થાય છે, જ્યારે સ્મોલ b દ્વારા નાના કણોનું નિર્માણ, બરાબર. તો કેપિટલ B ની હાજરીમાં મોટા કણ યાની કે જ્યારે કેપિટલ B સજીવ હોય છે, સંયુક્ત B કેપિટલ B હોય છે, તો આની અંદર મોટા કદના કણોનું શું થાય છે? નિર્માણ થાય છે. અને મોટા કદના કણોનું નિર્માણ થાય છે તો આના બીજા લક્ષણને પણ અનુસરે છે કે આવા પ્રકારના જ્યારે મોટા કદના અણુનું નિર્માણ થાય છે તો જે બીજનો આકાર છે, જે બીજું લક્ષણ છે એ શું છે? બીજનો
આકાર, એ બીજનો આકાર કેવો બને છે? ગોળ આકાર બને છે, બરાબર? કેપિટલ બી જનની દ્વારા જ્યારે બંને સ્ટાર્ચ કણોના કદ કઈ રીતે નિર્ધારિત થશે? તો કેપિટલ બી હશે તો મોટા બને છે અને જેનો બીજનો આકાર છે એ ગોળ બને. જ્યારે બંને સ્મોલ બી એલેલ એક સાથે હાજર હોય તો અહીંયા નાના કદના કણોનું નિર્માણ થાય છે. શું થાય છે? નાના કદના કણોનું નિર્માણ થાય છે અને જે બીજનો આકાર છે એ કેવો બને છે? ખરબચડો બને છે, બરાબર? તો આ ઉદાહરણ આપણે જોઈએ છે મેન્ડલના એક સંકરણના પ્રયોગની જો વાત કરીએ, એક સંકરણનો પ્રયોગ, જે મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં ઉદાહરણ લીધું હતું વટાણાના દાણાનો આકાર, બરાબર? તો એ છે અહીંયા વટાણાના દાણાનો આકાર ગોળ અને ખરબચડો લીધો હતો. તો અહીંયા બે પ્રકારના વૈકલ્પિક લક્ષણો હતા, ગોળ અને ખરબચડો. જેની અંદર ગોળ એ કેવું છે? પ્રભાવી લક્ષણ છે, ખરબચડો એ કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન લક્ષણ. જેથી પી પેઢીના અંદર ગોળ અને પ્રભાવી વચ્ચેના પરકલનથી F1 પેઢીની અંદર ગોળ પ્રકારનું શું મળે છે? છોડ મળે છે. એટલે કે એમના વટાણાનો જે આકાર હોય છે કેવો હોય છે? ગોળ. પરંતુ જ્યારે અહીંયા આ બી લક્ષણ બંનેનું એક સાથે નિર્ધારણ કરે છે, તો જ્યારે આ કેપિટલ બી અને સ્મોલ બી એટલે કે ત્રીજા પ્રકારનું સંકરણ જ્યારે F1 પેઢીમાં મળશે, કેપિટલ બી અને સ્મોલ બી, તો ગોળ અને ખરબચડા અનુસાર આનો આકાર કેવો બનશે? ગોળ બને છે. પરંતુ સ્ટાર્ચના જે આ કણોનું કદ છે એ મોટા અને નાના વચ્ચેના મધ્યમ કદના કણોનું નિર્માણ થાય છે. શું થાય છે? અહીંયા મધ્યમ કદના કણોનું નિર્માણ થાય છે. તો આ ના પરથી આપણે શું કહી શકીએ? તો જ્યારે કણોના કદને લઈએ, યાની કે સ્ટાર્ચના કણોના કદને લઈએ, તો જે આ બે એલેલ છે, આ બે એલેલ એ અપૂર્ણ પ્રભુતાને અનુસરશે. કોને અનુસરે છે? અપૂર્ણ પ્રભુતા. કઈ રીતે ફરીથી જોઈએ અને અલગથી જોઈએ તો જ્યારે જો સ્ટાર્ચના કણોનું કદ લઈએ છીએ આપણે અહીંયા, તો સ્ટાર્ચના કણોની કદની અંદર પી પેઢીમાં મોટા કદના એટલે કે મોટા સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરતો છોડ એનું નાના સ્ટાર્ચના અણુ એટલે કે કણો ઉત્પન્ન કરતા છોડ સાથે ફલન કરાવતા F1 પેઢીની અંદર જે સ્ટાર્ચના કણોનું કદ મળે છે આ બંનેના સંપર્ક ફલનથી, તો એ ફલનથી મળતો છોડ એ મધ્યમ કદના કણોનું શું કરે છે? નિર્માણ કરે છે. તો એલેલ કોણ છે? બી અને સ્મોલ બી એલેલ છે. એક જ એલેલ, બરાબર? એના એ જ એલેલ દ્વારા સ્ટાર્ચના કણોનું કદ પણ નિર્ધારણ થાય છે, પરંતુ કદ મોટા અને નાનાની જગ્યાએ કેવું મળે છે? મધ્યમ કદનું મળે છે. યાની કે જો આ લક્ષણને અનુસરીને જોઈએ તો આ બંને એલેલ શું છે? અપૂર્ણ પ્રભુતાને અનુસરે છે. પરંતુ આ જ એલેલ દ્વારા દાણાના આકાર પણ નિર્ધારિત થાય છે. કેપિટલ બી છે જે એલેલ એ શું કરે છે? ગોળ આકાર નિર્ધારિત કરે છે અને સ્મોલ બી એ ખરબચડો આકાર. અને અહીંયા જોઈએ તો પિતૃ પેઢીમાં ગોળ અને એટલે ગોળ અને ખરબચડો આકાર છે. આ બંને વચ્ચેના ફલનથી F1 પેઢીની અંદર જે છોડ મળે છે એની અંદર આકાર કયો છે? બીજનો આકાર ગોળ છે. તો અહીંયા જોઈએ તો અહીંયા મેન્ડલના એક સંકરના પ્રયોગને અનુસરે છે, યાની કે આ નિયમે પ્રભુતાના નિયમને અનુસરે છે. તો એક જ પ્રકારનું એલેલ એટલે કે એક જ પ્રકારનું જનીન એ બે એલેલ દ્વારા એક સાથે બે લક્ષણોનું જો નિર્ધારણ કરતું હોય, બરાબર? એક એલેલ જોડ એક સાથે બે લક્ષણોનું નિર્ધારણ કરતા હોય તો એ એલેલને આપણે કોઈ એકને પ્રભાવી કે કોઈ એકને પ્રચ્છન્ન ઠારવી શકતા નથી. એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો એ ડિપેન્ડ કરે છે કયા લક્ષણની વાત થઈ રહી છે. જો સ્ટાર્ચના કણોનું કદની વાત કરીશું તો આ એલેલ જોડ એ અપૂર્ણ પ્રભુતાને અનુસરશે અને આમાંના કેપિટલ બી અને સ્મોલ બી જે આપણે એના સંજ્ઞાઓ લીધી છે, આ બંને એલેલ માંથી કોઈ પણ પ્રભાવી કે પ્રચ્છન્ન થશે નહીં. અને અહીંયા બંનેની શું જોવા મળે છે? આપણને
મિશ્ર અસર જોવા મળશે. પરંતુ જ્યારે આ જ એલેલ દ્વારા બીજના આકારનું નિર્ધારણ થાય છે અને એનું ઉદાહરણની વાત કરીએ તો એક પ્રભાવી બને છે અને બીજું એલેલ શું બને છે? પ્રચ્છન્ન બને છે. તો આના પરથી આપણે કહી શકીએ આ તથ્યને કે જ્યારે કોઈ એલેલ ની વાત કરતા હોય તો એ એલેલ ને આપણે સ્પષ્ટપણે પ્રભાવી કે પ્રચ્છન્ન સાબિત નથી કરી શકતા. એને જો સાબિત કરવું હોય તો આપણે એ એલેલ દ્વારા કયા લક્ષણનું નિર્ધારણ થાય છે એને સમજવું જરૂરી છે. અને જો એ આપણે જોડતા હોઈએ કે કયા એલેલ દ્વારા કયા લક્ષણનું નિર્ધારણ થાય છે તો એ લક્ષણને આધીન રહી અને આપણે એ એલેલને પ્રભાવિત અને પ્રચ્છન્નમાં વિભાજિત કરી શકીએ. એટલે કે એ એલેલ જોડમાં કયું એલેલ પ્રભાવી છે અને કયું પ્રચ્છન્ન છે એ ડિપેન્ડ કરશે લક્ષણોના નિર્ધારણ પર. અને જેનું ઉદાહરણ આપણે આ એલેલ જોડ દ્વારા જોયું બી અને સ્મોલ બી, જે બે લક્ષણોનું નિર્ધારણ કરે છે: સ્ટાર્ચના કણોનું કદ અને બીજનો આકાર. જેમાં કણોના કદની અંદર આ બંને એલેલ એ અપૂર્ણ પ્રભુતાને અનુસરે છે, યાની કે બંનેમાંથી કોઈ પણ પ્રભાવી કે પ્રચ્છન્ન નથી. અને આ જ એલેલ જ્યારે બીજનો આકારનું નિર્ધારણ કરતા હોય તો એમાંથી એક એલેલ પ્રભાવી છે, બીજું એલેલ પ્રચ્છન્ન છે. બરાબર? તો આ એક એવું ઉદાહરણ છે જેના દ્વારા આપણે પ્રભાવી અને પ્રચ્છન્નને લક્ષણના કોન્ટેક્સ્ટની અંદર લક્ષણના આધારે વર્ણન કરી શકીએ. તો અત્યાર સુધી આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગના આધારે એના લક્ષણો અને એની ત્રુટીઓને સમજ્યા. બરાબર? મેન્ડલે એક સંકરણનો પ્રયોગ જે આપણને આપ્યો હતો એની અંદર એના જનીન પ્રકારને જોયા, એના સ્વરૂપ પ્રકારને જોયા. બરાબર? એ બંનેને આપણે યાદ રાખવાનું છે. એના પરથી બે નિયમો ધાર્યા: પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. અને આ બે નિયમો મેન્ડલે પોતાના એક સંકરના અધ્યયન પરથી સ્થાપિત કર્યા હતા, જે વટાણાના 7 જોડ લક્ષણો પરથી મેન્ડલે આપ્યા. પરંતુ આગળ જતા વૈજ્ઞાનિકોએ મેન્ડલના એક સંકરના પ્રયોગનો અભ્યાસ કર્યો અને એને બીજી વનસ્પતિના અન્ય લક્ષણો ઉપર એપ્લાય કરવાનો, એના ઉપર જોવાનો પ્રયાસ કર્યો. જેનાથી આપણને એક એવું ઉદાહરણ સામે આવ્યું શ્વાન પુષ્પનું, જ્યાં પિતૃપેઢીના લક્ષણો એ F1 પેઢીમાં પ્રદર્શિત થતા નથી. ત્યાં પિતૃપેઢીના બંને લક્ષણોની મિશ્ર અસર જોવા મળે છે, જેને આપણે અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ આપ્યું, જે મેન્ડલના પ્રભુતાના નિયમને ખોટો ઠારવે છે અને વિશ્લેષણને સાચો ઠારવે છે. એ પછી બીજું ઉદાહરણની વાત કરી જેને સહપ્રભાવિતા કહેવામાં આવે છે. બરાબર? અને સહપ્રભાવિતાની અંદર પિતૃપેઢીના બંને લક્ષણો એક સાથે પ્રદર્શિત થાય છે. તો એમાં અંદર આપણે મનુષ્યના રુધિરજૂથનું એક્ઝામ્પલ જોયું, જેને બીજા કન્ટેક્સ્ટમાં જોઈએ તો મનુષ્યનું રુધિરજૂથ એક બહુવૈકલ્પિક વારસાનું પણ ઉદાહરણ છે, જેની અંદર આ જનીનમાં 1, 2 અને 3 વૈકલ્પિક કારકો આવેલા છે, યાની કે 3 એલેલ છે. અહીંયા આપણે જોયું તો 2 એલેલ છે, બી અને સ્મોલ બી, પરંતુ અહીંયા 3 એલેલ આવેલા છે. બેથી વધારે એલેલ જો કોઈ જનીનમાં આવેલા હોય તો એને કહેવામાં આવશે બહુવૈકલ્પિક વારસો. અને આ કન્ટેક્સ્ટની અંદર વાત કરી કે એક જ એલેલ જોડ દ્વારા એક જનીન યાની કે એક જ એલેલ જોડ દ્વારા એકથી વધારે લક્ષણોનું નિર્ધારણ થતું હોય તો સ્પષ્ટપણે કોઈ એક એલેલને પ્રભાવી અને પ્રચ્છન્ન કહી શકશે નહીં, કારણ કે કોના આધારિત હશે? તો એ લક્ષણોના આધીન હશે. જો લક્ષણોની વાત થતી હોય તો સ્ટાર્ચના કણોના કદમાં આ બંને એકબીજાથી પ્રભાવી કે પ્રચ્છન્ન નથી, પરંતુ બીજનો આકારની વાત થતી હોય તો એક એલેલ પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન છે. તો અહીંયા આપણે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ, એના નિયમો અને નિયમો ક્યાં સાચા અને ખોટા ઠરે છે એની ચર્ચા કરીએ. નેક્સ્ટ હવે આપણે જોઈશું એક સાથે બે લક્ષણોનું વારસાગમન. બરાબર? અહીંયા કોઈ એક લક્ષણને લઈ અને એના વારસાગમનની વાત કરતા હતા. સ્ટાર્ચના કણોનું કદ લીધું, એનું વારસાગમન જોયું કોઈ એક જનીન દ્વારા. તો હવે બે જનીન જોડ બરાબર બે એલેલ જોડ દ્વારા એક સાથે બે લક્ષણોનું કઈ રીતે વારસાગમન થાય છે એને જોવાનું છે, જેને કહેવામાં આવે છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મેન્ડલનો દ્વિસંકરણનો